એમ ભગવાને જ્યારે આપણને જન્મ દેવાના હોય, ભૂત માત્રે નધિયા, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આકાશ, આ પંચ મહાભૂત કીધા છે. છેલ્લે પંચ મહાભૂતની અંદર સ્થાપિત થઈ જાય છે. અને તમે જોજો, તમે આપણા હિન્દુ ધર્મ કે કોઈ પણ ધર્મ તમે લઈ લો, એમાં ઉપવાસનું બહુ મહત્વ છે, વ્રતનું બહુ મહત્વ છે. બીજા સમાજવાળા તો મહિનો મહિનો કરે, આપણે પણ મહિનો મહિનો કરીએ. શ્રાવણ મહિનો આવે એટલે શું કામ? એ તપ દ્વારા જ આપણી અંદર ઘણી બધી સ્થિતિઓ બદલાતી હોય છે. તો ભગવાને આ પૃથ્વીના સર્જન માટે, વ્યક્તિના સર્જન માટે, હ્યુમનિટી માટે કે કોઈ બી જીવ માટે, કીડીની અંદર પણ લાઈફ છે. અને કહે છે કે પેલા ડાયનોસર હતા, એની પણ લાઈફ હતી આખી. પણ જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ, એ પ્રકૃતિનો નિયમ છે. આપણે કોઈક ઋષિ મુનિના સંતાન છીએ. આપણે કોઈ ઓલું સાયન્સનું કે ને ડાર્વિનનો ઉત્ક્રાંતિકાંડ કે આપણે મંકીમાંથી માનવ બન્યા છે, એવું નથી. હા, એવી યોનિઓમાં આપણે આવ્યા હશું. પણ કોઈ બી બ્રાહ્મણ દેવતા કોઈ બી પૂજા કરાવે તો વિષ્ણુ રવિષ્ણુ રવિષ્ણુ શ્રીમદો ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્યાય પર્વતમાનસ્ય અષ્ટાવિંશતિમે કલિયુગે કલિબ્રહ્મચરણે ભૂર્લોકે ભારતવર્ષે આર્યાવર્તાંતર જંબુર્દીપે હરિદ્વાર ક્ષેત્રસ્ય કનખલ ઉપભાગે. આખું બધું બોલીને છેલ્લે પૂછે છે ગોત્ર ઉચ્ચારણ, તમારું ગોત્ર કયું છે? આત્મદેવે ઘણા પ્રકારના 100 શ્રાદ્ધ કર્યા, પણ ધુંધુકારીને ન મળ્યું, કારણ કે ગોત્ર અલગ હતું ને. એની બેનનું સંતાન હતું, ધુંધલીનું સંતાન ન હતું. ગોત્ર મસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવો જોઈએ. આપણા છોકરાઓને, જનરેશનને ખ્યાલ હોવું જ જોઈએ કે હિન્દુઇઝમ શું છે. પતિ અને પત્ની સાથે બેસી શકે એ એક જ ધર્મ છે, આપણો હિન્દુનો ધર્મ છે. બીજા બધામાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટમાં વયા જશે બધા, પણ આખો પરિવાર સાથે બેસી શકે. કલો ચંડી વિનાયક, આ કળિયુગની અંદર ગણપતિ બાપાની પણ પૂજા કરે છે. જે છોકરાઓને વિદ્યામાં આગળ વધવું હોય, છોકરું બહુ ચંચળ વધારે હોય, એને ગણેશની ઉપાસના કીધી છે. તમે જો મૂષક ચંચળ હોય છે, બરોબર, લેપટોપ અને માઉસ, જે માઉસ છે ને એ ગણેશ છે. એટલે એને સ્થિર કરે છે, ગણેશા કરે છે. કારણ કે મૂલાધાર સ્થિતોસि નિત્યમ તમ શક્તિ તયાત્મક ત્વામ યોગિનો ધ્યાયંતિ નિત્યમ. આ તમને સમજાવવાનું કારણ એ છે કે ભગવાન ગણેશજી મૂલાધાર ચક્ર છે. આપણા બોડીની અંદર 7 ચક્ર છે. એટલે જ્યારે આપણે અપસેટ થઈ જઈએ છીએ, જ્યારે આપણે જીવનથી કંટાળી જઈએ છીએ, આ ખાસ કહેવાનું મહત્વ એ છે કે ન્યૂઝપેપરમાં જે આપણને અનુભવો દેખાય છે, બધા છોકરાઓ હારી જાય, પણ એ ખાલી 10 મિનિટનો કાળચક્ર હોય છે. એ 10 મિનિટ શાંતિથી નીકળી જાય. પણ તમારી સાથે એ મેડિટેશન, એ 7 ચક્ર, આપણે તો યોગી નથી થવું, આપણે તો ઉપયોગી થવું છે. પણ થોડુંક તો એક બેઝિક તો આવડવું જોઈએ. રોટી, કપડા, મકાન એની માટે તો કરીએ જ છીએ આપણે, પણ જીવ, જગત અને જગદીશ, એ 3 તત્વને સર્ગ નિર્માણ, જે સર્જન કીધું છે, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ, પછી એની તન માત્રાઓ છે. તો અગ્નિનો ગુણ શું છે? તો કે તેજ. તમે કોઈ આ હેલોજન છે તેમાં ત્યાં કોઈ જીવડા વધારે જશે ત્યાં, કારણ કે તેજ છે, અગ્નિ છે. ભડકો હોય ત્યાં પણ તમે જો માખી ને બધું અમુક વધારે હશે, ઇન્સેક્ટ ને વધારે ઉગતા હોય ત્યાં. શું કામ? કારણ કે એને તેજ વધારે ગમે છે. વાયુ, જે આપણને દેખાતો નથી પણ અનુભવ થાય છે. વાયુ આપણને સ્પર્શ કરે છે. તમે કોઈક એવી જગ્યાએ જતા હો તો એ જે હવા આવતી હોય, આપણે સ્પર્શ થશે, એ આપણને અનુભૂતિ થાય છે. અગ્નિ, વાયુ, જળ. જળ એટલે કે રસ, જે આપણા બોડીમાં રસ છે, પાણીનો ભાગ છે. જીભની અંદર પણ જો રસ ન થાય તો આપણે પ્રોપર ન કરી શકીએ. અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી. પૃથ્વી એટલે કે જે શબ્દ છે, મારો અવાજ તમારી સુધી જે પહોંચાડે છે, એ શબ્દ કરે છે, ડિસ્ટન્સ જેને કહેવાય છે. અને આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી, આકાશ,
આ પંચ મહાભૂતનું આપણું શરીર છે એની તન્માત્રા છે. હવે પૃથ્વીનો ગુણ શું છે? તો એ કે ગંધ છે. તમે કોઈ પણ વરસાદ થશે તો ગંધની સુગંધ આવશે વધારે. જોજો તમે, પેલા એની અત્તર પણ મળે છે, મીઠી નામનું અત્તર. શું કામ? કારણ કે સુગંધ એવી આવે છે. પૃથ્વી જ્યારે રસાતળમાં ગઈ હતી કાલે, તો કોણ લઈને આવ્યું હતું? વરાહા, એટલે કે ભૂંડ. ઈ પીગ છે, ઈ ભૂમિને સૂંઘતું સૂંઘતું ચાલે છે. તમે જોજો તમે. આપણી સામે ગુલાબજાંબુ આપણને બહુ ભાવે છે, પણ ઈ પીગ સામે તમે મૂકો ગુલાબજાંબુ ખાશે? ઈ કે અમને આનો મજા આવે. એની માટે તમારે મુંબઈ આવવું પડે. મુંબઈમાં તમે બાંદ્રાનો એરિયો ક્રોસ કરો એટલે જે ઓલો ગટરનો જે ભાગ આવે છે ને, એને એવી સુગંધ ગમે, એને એ ગમે છે વરાહ. કારણ કે એનો ગુણ છે પૃથ્વી છે. તો પૃથ્વી, બીજું છે જળ. જળનો છે રસ, તેજ. શબ્દ ગુણ કથકમ આકાશમ. આ પંચ મહાભૂત એટલે કે 5 એલાઇનમેન્ટ જે અંદર પણ છે અને આઉટસાઇડ પણ છે, જે નેચરને લાઇટ આપે છે. જે બાળક એને તેજસ્વી બનવું હોય, ભણવા માટે સ્કૂલમાં જવાનું હોય, હોસ્પિટલ માટે હેલ્થ માટે હોસ્પિટલમાં જવું હોય, પણ જેને બધું જોતું હોય એને ભગવાન પાસે આવવું પડશે. એ બધું મંદિરમાં મળશે.